વલસાડ એસટી ડેપો ઉપર વલસાડથી પાટી ગામ તરફ જતી બસને ડ્રાઈવર પ્લેટફોર્મ ઉપર લગાવી રહ્યો હતો, જે દરમિયાન બસના યાત્રીઓ જગ્યા રોકવા દોડ લગાવી હતી। બસનો ડ્રાઈવર બસ રિવર્સ લઈને પ્લેટફોર્મ ઉપર વ્યવસ્થિત પાર્ક કરે તે પહેલાં ધસી આવેલ યાત્રીઓના ટોળામાં એક મહિલાને કોઈક યાત્રીનો ધક્કો લાગતા તે મહિલા નીચે પટકાઈ હતી। બસના આગળના ટાયર નીચે મહિલા આવી જતાં બસનું ટાયર મહિલાના માથા ઉપરથી ફરી વળ્યું હતું, જેથી મહિલાનું મોત થયું હતું। આ અકસ્માતની ઘટના બનતા અન્ય યાત્રીઓમાં દોડધામ મચી ગઈ હતી। બસના ચાલકે બસ ઊભી રાખી એસટીના કંટ્રોલ કેબિનમાં ઘટનાની જાણ કરી હતી। કંટ્રોલરે તાત્કાલિક વલસાડ એસટીના ડેપો મેનેજર અને વલસાડ સિટી પોલીસ મથકે ઘટનાની જાણ કરી હતી। વલસાડ સિટી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી બસના ડ્રાઈવર અને કંડક્ટરના નિવેદન નોંધી મહિલાની લાશનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે। ડેપો મેનેજર અનિલ અટારાએ જણાવ્યું કે બસ પ્લેટફોર્મ ઉપર આવી રહી હતી। ડ્રાઈવર બસને રિવર્સ લઈને પ્લેટફોર્મ ઉપર લગાવવા જઈ રહ્યા હતા, જે દરમિયાન બસમાં સીટ રોકવાની લાયમાં યાત્રીઓ બસ પ્લેટફોર્મ ઉપર લગાવાય તે પહેલાં જ દોડી આવ્યા હતા, જેમાં એક મહિલાને ધક્કો લાગી જતાં તે નીચે પટકાઈ હતી, જેથી તેના માથાના ભાગ ઉપર એસટીનું ટાયર ફરી વળ્યું હતું, જેને લઈ મહિલાનું મોત નીપજ્યું હતું। આકસ્મિક બનેલી ઘટનામાં એસટીના ડ્રાઈવરે એસટીના કંટ્રોલરને જાણ કરતા કંટ્રોલરે પોલીસને ઘટનાની જાણ કરી એસટીના ડ્રાઈવરનું બ્રેથ એનાલાઇઝર વડે આલ્કોહોલ ચેક કરવામાં આવ્યો હતો। ડેપો ઉપર બસ પ્લેટફોર્મ ઉપર લાગે તે પહેલાં યાત્રીઓ દોડી ન આવે તે રીતે આગામી દિવસોમાં પ્રયાસ કરવામાં આવશે। બસના ડ્રાઈવર ચંદુભાઈએ જણાવ્યું કે વલસાડ ડેપોના વર્કશોપ ઉપરથી મિની બસ પ્લેટફોર્મ ઉપર લગાવવામાં આવી રહી હતી। સાંજની બસ હોવાથી શાળાના વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને ખરીદી કરવા આવેલ ગામડાના લોકોની ભીડ રહેતી હોય છે। બસ પ્લેટફોર્મ ઉપર મુકાય તે પહેલાં યાત્રીઓની ભીડ બસમાં સીટ રોકવા દોડી આવ્યા હતા। બસ રિવર્સ લેવા કંડક્ટર નીચે ઉતરે તે પહેલાં દોડી આવેલ યાત્રીઓમાં એક મહિલા નીચે પડી ગઈ હતી। યાત્રીઓની ભીડમાં કંઈ ખ્યાલ આવ્યો ન હતો। બસનું ટાયર માથાના ઉપરથી ફરી ગયા બાદ ઘટનાની જાણ થતાં જ બસ અટકાવી ઊભો રહી ગયો હતો। મહિલા કંડક્ટર દિવિશાબેને જણાવ્યું કે બસ પ્લેટફોર્મ ઉપર લગાવવા દેવા યાત્રીઓને વારંવાર સૂચના આપવા છતાં સીટ રોકવાની લાયમાં યાત્રીઓ દોડ લગાવી મૂકે છે, જેમાં એક મહિલાને અન્ય યાત્રીનો ધક્કો લાગી જતાં તે નીચે પડી ગઈ હતી। મહિલાના માથા ઉપરથી ટાયર પસાર થઈ ગયા બાદ સમગ્ર ઘટનાનો ખ્યાલ આવ્યો હતો। યાત્રીઓ પ્લેટફોર્મ ઉપર ઊભા રહી બસ પ્લેટફોર્મ ઉપર આવે તેની રાહ જોવી જોઈએ અને બસ ઊભી રહ્યા બાદ બસમાં ચડવું જોઈએ તેવું વારંવાર યાત્રીઓને સમજાવવામાં આવે છે, પરંતુ કોઈ ધ્યાન આપતું નથી। સ્ટેન્ડ પર લાવવામાં રિવર્સો મારવા દીધી નથી ને લાવ્યા એટલામાં જ આ લોકો ધસી આવ્યું ટોળું, એટલે ધક્કા મૂકીમાં એ લોકો પડી ગયા હતા। એટલો બધો ધક્કોમાં ખ્યાલ આવે કે કંડક્ટર બી દરવાજા પર ઊભેલી છે ને, એટલે કંડક્ટર ઉપર જ દરવાજા પર ઊભેલા રોકવા સારું, પણ એટલું બધું ફરતે ના કે દેખાવા નહીં દે એટલા ધસી આવે હાથે। પછી તો હવે શું, અમે તો હવે ઉતરી પડ્યા નીકળી। પ્લેટફોર્મ પર બસ લગાવવા માટે લાવતા હતા ત્યાં જ વધારે પડતું ટોળું ઘસી આવ્યું અને લગાવવા પણ ન દીધી, એટલે પાછળથી બધા બેગ મૂકવા માટે દોડાદોડી કરતા હતા। એ આખું ટોળું એટલે કંઈ ખબર બી નહીં પડે અને પાછળ કોઈએ ધક્કો મારી એમને એમ કીધું, એટલે પેસેન્જર લોકો બોલતા હતા કે કોઈ ધક્કો મારી એટલે પેલી ગબડી ગઈ। એવામાં બધા દોડાદોડી કરતા હતા એટલે વધારે કંઈ દેખાતું જ ન હતું। 2-3 પેસેન્જર ઉપર પણ ચડી ગયેલા હતા। રિવર્સ લેવા માટે સિગ્નલ હું નીચે ઉતરવાની જ હતી, ઉતરવા પણ મને નથી દીધી એ લોકોએ, એટલું બધું ટોળું। એટલે અમે તો ખાલી આગળ બસ લાવ્યા જ, પ્લેટફોર્મ પર લગાવવા પણ નથી દીધી, અંદરથી લાવતા જ હતા વર્કશોપમાંથી। એટલે રોજ જે આ રીતની પરિસ્થિતિ થાય છે અને લોકો એટલા ધક્કાબુક્કી કરે છે ને અમને પણ ઉતરવા નથી દેતા। બસ પ્લેટફોર્મ પર સારી રીતે લાગી જાય પછી વારાફરતી પેસેન્જર ચડે એવી અમારી ઈચ્છા। આ રીતે તકેદારી હોય તો બચી શકત, પણ લોકો એટલા બધા ઉતાવળ કરે, બધાને સીટ રોકવી હોય એટલા માટે એ લોકો દોડાદોડી કાયમ કરતા જ હોય છે। આજરોજ વલસાડ ડેપો પર વલસાડ પાટી રૂટ પર બસ લઈ જવા માટે ડ્રાઈવર દ્વારા પ્લેટફોર્મ પર બસ મૂકવા જતાં પ્લેટફોર્મ પર બસ મૂક્યા હજુ અધૂરી જ જગ્યા છે, છતાંય મુસાફર દ્વારા ચડવાની લહાઈમાં એક મહિલા મુસાફર આગળના ટ્રાયમાં આવી જતાં એમનો ઘટના સ્થળ પર મૃત્યુ થવા પામેલ છે। આ બસ વર્કશોપમાંથી એમનો બસનો ટાઈમ 4:30નો છે, વર્કશોપમાંથી બસ આવતી હતી અને એ સમયે પ્લેટફોર્મ પર મૂકવા જતાં હજુ તો પ્લેટફોર્મ પર મૂકેલી પણ નથી બસ, અને અડધા પ્લેટફોર્મ પર મૂકવા જતાં પેલા મુસાફરો અને સ્ટુડન્ટ્સ ચડવામાં આકસ્મિક